મારું નામ નારાયણભાઈ જાદવભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું છે. અમે ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારનો, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે. જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે. એ પ્રતિનિધિ જો લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કે પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી. આપણી માગણી સરકાર ન સંતોષે તો શું? તો આવતા સમયમાં પછી જે કંઈ સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશે. ના તો ડેમોલેશનો છે ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે. એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પ્રેસિડેન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા આવે તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે. આવા ખરેખર ન થવા જોઈએ એનું, કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે. તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, જે પણ જે આમાં આંકડીચારોને હરી કર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો, પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનું ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ. જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી, એને કરો જ, પછી નિર્દોષ હોય એને ન્યાય આપો.